નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ એક મહત્વના સમાચાર. આણંદ જિલ્લાના બોરિયાવી ગામે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનનું રાવળ સમાજના સ્મશાનમાં ખોદકામ કરાતા દફન કરેલી ડેડ બોડીઓ નીકળતા રાવળ સમાજમાં રોષ. તો આવો જોઈએ એક રિપોર્ટ. બોરિયાવી નગરપાલિકા દ્વારા રાવળ સમાજના સ્મશાનમાં ખોદકામ કરવા જતા દફનાવેલ ડેડ બોડીના અવશેષો નીકળતા રાવળ સમાજની લાગણી દુભાઈ, જેના કારણે નગરપાલિકા સામે રાવળ સમાજે કલેક્ટરને સમક્ષ બોલાવીને માગણી કરી અને તાત્કાલિક ધોરણે ધરણા ઉપર બેઠા. એનો જવાબદાર પણ આ બોરિયાવી નગરપાલિકાના રાવળ સમાજના તમામ લોકો, જે લોકો કલેક્ટર અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે ધરણા ધરીને બેસી રહીશું. આ અસ્થિ પણ અમે લાયા છે. જે લગીન નિકાલ નહીં આવે અમારો તે લગીન અમે બધા સમાજના લોકો અહીંયા બેસી રહીશું. નગરપાલિકા કામ આપણે રજૂઆત કરીએ કાંઈ કે ખરી બધા એમની જાતે જ આવેલા છે. કોઈ લેડીઝ જશે નહીં. આખો સમાજ એમની જાતે આવેલો છે. તમે આટલામાં બાઉન્ડરી કરશો અને જે ગટર લાઈન વચ્ચોવચ્ચ કરેલી છે એને
એટલે પહેલા તમારી જે હદ છે ને એ મપાઈ જાય પહેલા આપણે એવું કરીએ બરાબર એટલે એ સંસ્થા તમારી વચ્ચે ઘર્ષણ ના થાય બરાબર છે ને બાકી હવે આ વસ્તુ હવે ફરીથી નહીં થાય બરાબર આ વસ્તુ એ અમે તમને આપી પહેલા એ સંસ્થા છે પહેલા અમે એને સાંભળી પહેલા કોન્ટ્રાક્ટરને પહેલા અમે સાંભળી અમને તમે પરમિશન ક્યારે આપશો કે તમે બોર્ડરમાં આવે એ સમય અમને પહેલા હા પણ એ પહેલા મારા સંસ્થાને સાંભળવું પડશે ને એ સંસ્થા વાળ તમે એવડે નવા તમારું નામ અને મારું નામ મહેશભાઈ ઈશ્વરભાઈ રાવળ અને મારા વાઇફ બોરિયાવી નગરપાલિકામાં પૂર્વ કાઉન્સિલર હતા. હું આણંદ જિલ્લા કારોબારી સભ્ય બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્યમાં છું. અમારા પ્રશ્ન એ છે સર કે અમારું જે સ્મશાન હતું એ ગેરકાયદેસર પરમિશન ખોદકામ કરવામાં આવ્યું છે અને જે અમારી અંદર બોડી દફનેલી હતી, લાશો દફન વિધિ કરેલી હતી, એ લાશો બધી બહાર નીકળી ગઈ, રજૂઆત થઈ કે 10 થી 12 લાશો અને કૂતરા ચૂંટતા હતા. બરોબર છે. હવે એ અમે નગરપાલિકામાં રજૂઆત કરી કે સર આ રીતના કામ કર્યું અને આવું પ્રશ્ન થયો છે તેનો જવાબદાર કોણ? તો જે દિનેશભાઈ પરમાર છે એમને અમને જવાબ આપ્યો હું કઈ જાણતો નથી. અમે કોન્ટ્રાક્ટરના માણસોને પૂછ્યું તો એવું કહે છે કે બોરિયાવી નગરપાલિકા અમને પરમિશન આપી છે. દિનેશભાઈ ના કહે છે કોન્ટ્રાક્ટરના માણસો કે પરમિશન આપી છે. તો આ બંનેમાં સાચું કોણ? અને દર વર્ષે આ જવાબ આવે છે કે મને ખબર નથી, મને ખબર નથી. તો જો તમને ખબર ના હોય તો લાખ રૂપિયાનો પગાર સરકાર દ્વારા તમે શું કામ લો છો? તમને કોઈ પણ જાતની નગરપાલિકાની જવાબદારી જ નથી, કોઈ પણ જાતનું નગરપાલિકા તમને ભાન જ નથી રહેતું, તો તમે નોકરી શું કામ કરો છો? તમે રાજીનામું આપી દો, તમે બદલી કરી લો. તમારી માંગણી સંતોષવા માટે અહીંયા આવતા કઈ કાર્યક્રમ અમે આખો દિવસ કે અઠવાડિયું થશે તો પણ અમે અહીંયા લફથી લઈને બેસી રહેવાના. જ્યાં સુધી કલેક્ટર નહીં આવે, કલેક્ટર આનો નિકાલ નહીં આપે ત્યાં સુધી રાવળ સમાજના લોકો અહીંયા દટાઈ રહેશે નગરપાલિકાની સામે. કોઈ કશે મસ્ત નહીં થાય, એમાં કોઈ પણ રાજકીય પક્ષની પણ નહીં ચાલે.